સુરતમાં એક બ્લાસ્ટ થવાનો મામલો આવ્યો છે, પણ આ બ્લાસ્ટ સિલિન્ડરમાં થયો હતો। જી હા, તિજોરી બનાવવાના ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ભારે અફરાતફરી મચાવી હતી। આપને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા લોકો ફફડી ઉઠ્યા હતા અને ખાસ કરીને કેમિકલ હોવાના કારણે આગ પણ એટલી વિકરાળ બની હતી કે જોતા જોતા 2 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નોંધાયા હતા। આપને જણાવી દઈએ કે આગની ખબર મળતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો। આપને જણાવી દઈએ કે જે રીતના આખો બ્લાસ્ટ થયો હતો તેને કારણે આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો। આસપાસના વિસ્તારોમાં લોકોમાં ડર હતો। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ હોવાને કારણે ખાસ કરીને આખી ઇમારત આગની ઝપેટમાં આવી ગઈ હતી અને તેને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થયો હતો। આપને તે પણ જણાવી દઉં કે જે રીતના તસવીરો જોઈ રહ્યા છે, આગ કાબૂમાં આવી છે અને આગ કાબૂમાં આવ્યા બાદ લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે ખાસ કરીને જે રીતના છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે તે આગને હવે કાબૂમાં લેવામાં આવી છે।